આજે વર્ષ 2025નું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે। આજે રાત્રે 9:58 વાગે ગ્રહણનો આરંભ થશે। રાત્રે 1:26 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ ચાલશે। ચંદ્રગ્રહણના સતતના કારણે મંદિરો બંધ થઈ ગયા છે, જેમાં સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના મંદિરો બંધ છે। હવે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ જ મંદિરો ખુલશે। આજે પૂનમ છે અને આપ જોઈ રહ્યા છો કે મંદિરો મોટાભાગે ખુલ્લા રહેતા હોય છે અને આવી સ્થિતિની વચ્ચે ચંદ્રગ્રહણ છે, જેના કારણે મંદિરો બંધ થયા છે। અંબાજી મંદિર બંધ છે। હવે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ જ ખુલશે આ મંદિરો। ચંદ્રગ્રહણના સૂતકના લીધે આ મંદિરો બંધ થયા છે। ચંદ્રગ્રહણની અસર જે હોય છે એના કારણે મંદિરો બંધ થયા છે। યાત્રાધામ દ્વારકામાં આજે ભાદરવી પૂનમને લઈને ભક્તોની ભીડ છે તે ઉમટી પડી હતી। ત્યારે બપોરના 12 વાગ્યા સુધી છે તે નિત્યક્રમ મુજબ છે દ્વારકા જગત મંદિર ભક્તો માટે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ચંદ્રગ્રહણની સ્થિતિને લઈને છે કે જે દ્વારકા જગત મંદિર છે તે સમયો અનુસાર છે તે બંધ કરવામાં આવ્યું છે। વાત કરીએ તો જે ચંદ્રગ્રહણને લઈને જે ગુજરાતના અનેક મુખ્ય મંદિરો છે તેને બંધ કરવામાં આવે છે, ત્યારે દ્વારકાનું જગત મંદિર પણ છે તે ચંદ્રગ્રહણની સ્થિતિને લઈ આજે બંધ કરવામાં આવ્યું છે। સાથે જ જ્યારે વાત કરીએ તો ચંદ્રગ્રહણ 9 વાગ્યાથી લઈને 5 કલાક સુધી ચંદ્રગ્રહણ થશે તેવું જ્યોતિષીઓ દ્વારા પણ છે તે કહેવામાં આવ્યું છે। ત્યારે આજે દ્વારકાધીશ જગત મંદિર છે તે નિત્યક્રમ મુજબ છે તે બપોરે ભક્તો માટે ખુલ્લું હતું, ત્યારબાદ આજે બપોર બાદ જ છે તે બંધ કરવામાં આવ્યું છે અને આવતીકાલે જે નિત્યક્રમ મુજબ છે કે જે ભક્તો માટે છે તે ફરી એક વખત દ્વારકાધીશ જગત મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવશે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।